गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चैप्टर 8 कोर्स આપણે એમસીક્યુ લાસ્ટ લેક્ચરની અંદર પણ ચર્ચા કરી। આજે પણ આપણે એમસીક્યુ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। એક્સરસાઇઝ 5 આપણી ચાલી રહી છે, જે લગભગ એન્ડિંગ ઉપર છે, બરાબર। બાકીના એમસીક્યુ જે મારાથી મેં તમને કરાવી દીધા, બાકીના તમારે સોલ્વ કરવાના રહેશે। ઓકે, તો આગળનો એમસીક્યુ જોઈએ મિત્રો। હરિતગણ એ શેમાંથી ઉત્ક્રાંતિ પામ્યા છે? बराबर, हरितकण शेमाथी उत्क्रांति पाम्या छे? अंतःकोश रसजाळ, कोषनु अंतः सहजीवन, लाइसोसोम के गोल्गी काय? हवे मित्रों याद करो, कणासूत्र અને हरितकण બંને માટે આપણે એક શબ્દ વાપરેલો। કોષનું मतलब એ પોતે એક અલગ સ્વતંત્ર જીવ હતા જ, પરંતુ એ કોષ સાથે એનું સહજીવન હતું અંતઃ સહજીવન, કારણ કે એમની પાસે પોતાનું જનીનદ્રવ્ય છે। બંને અર્ધ સ્વાયત્ત અંગિકાઓ છે, મતલબ કે સ્વતંત્ર વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે। બંને પાસે રિબોઝોમ્સ છે, એટલે પ્રોટીન સંશ્લેષણ કરી શકે છે। એટલે કહેવાનો મતલબ એ છે કે પોતે એક અલગ સજીવ તરીકે મતલબ એની ક્ષમતા છે, બરાબર। તો સીધી વસ્તુ છે, ઉત્ક્રાંતિ શામાંથી પામ્યા હોય? કોષનું अंतः सहजीवन में, कारण आ तो एक बीजी नॉर्मल अंगिकाओ छे, बराबर। तो आपणो आंसर शुं रहेशे मित्रों? अहींया बी रहेतो जोवा मळे छे। ग्लायकोप्रोटीन अने ग्लायकोलिपिड शेमां हाजर होय छे? मित्रों प्राथमिक, द्वितीय के तृतीय कोष दीवालमां नहीं। આપણે જાણીએ છીએ પ્રોટીન અને લિપિડની બનેલી છે આપણું શું? કોષરસ પટલ, કોષરસ સ્તર, બરાબર। અને એમાં શર્કરાની હાજરી હોય। जो लिपिड साथे संकળાયું હોય તો ગ્લાયકોલિપિડ, અને પ્રોટીન સાથે સંકળાયું તો ગ્લાયકોપ્રોટીન। અને આપણે જાણીએ છીએ કે આ બંનેનું સંશ્લેષણ કોણ કરે છે? ગોલ્ગી काय। યાદ છે કે નહીં? જે આગળ જઈને કોષરસ પટલના બંધારણમાં શું કરે? ભાગ લેતો હોય છે। ચલો ક્લિયર? તો એક આપણો આન્સર શું રહેશે અહીંયા? ડી, मतलब કે કોષરસ સ્તર સાથે શું છે? સંકળાયેલું છે। ચલો ક્લિયર? આગળ सुकोष केंद्रीय सजीवों पास 80S, જ્યારે આદિકોષ કેન્દ્રીય સજીવો પાસે 70S રિબોસોમ્સ હોય છે, જેમાં S શું દર્શાવે છે? S બહુ બધી વાર ચર્ચા થઈ ગઈ સ્વેટબર્ગ એકમ ઉપરથી। તો સ્વેટબર્ગ શું હતું મિત્રો? તો અહીં એ શબ્દ આપેલો છે સેડિમેન્ટેશન કોએફિશિયન્ટ। શું કહેવા માંગે છે? આપણે પેલું સેન્ટ્રીફ્યુગેશન સાધનની ચર્ચા કરેલી કે ભાઈ એની ઘનતા કદને આધારે, બરાબર, તમે કોઈ કણોને મૂવમેન્ટ કરો। આપણે ધારો કે કોઈ પાત્ર લઈએ છીએ, કાચનું સિલિન્ડર લઈએ છીએ, બરાબર, અને એની અંદર માટીને નાખીએ, પાણીની અંદર મિશ્ર કરીને બરાબર હલાવીએ મૂકીએ, તો ધીરે ધીરે મોટા કણો જેની કદ અને ઘનતા વધુ છે એ નીચે બેસશે, એનાથી ઉપર નાના કણ, એનાથી ઉપર નાના કણ, બરાબર। તો ઘનતાને આધારે આપણે એનું અવસાદન કરી શકીએ છીએ, છૂટા પાડી શકીએ છીએ। તો એ જ મિત્રો સેડિમેન્ટેશન કોએફિશિયન્ટ એ જ સેન્ટ્રીફ્યુગેશન જે કરીએ છીએ કદના આધારે, ઘનતાને આધારે। ઘનતા કદ મિત્રો તમે જ્યારે एमसीक्यू में पीडीएफ में जोशो तो अहीं थोड़ो घणो वाक्य रचना आपेली है, पण कंईक थोड़ुं वाक्य रचना अधूरी है, तो मैं बधा ज पॉइंट चर्चा नहीं करी। पण सेडिमेंटेशन कोएफिशियंट एटले घनता कदने आधारे जे अवसादननी जे क्रिया थाय सेंट्रीफ्युगेशन करीए ए आ पॉइंट है, बराबर। अने घनता ने कदने आधारे छूटुं पड़ाय छे, तो त्रणेय बराबर छे। एना आधारे तो स्वेटबर्गनुं सूचन थाय छे, तो ए बी सी त्रणेय, એટલે આપણો આન્સર શું બનશે મિત્રો? ડી બનતો જોવા મળે છે। चलो क्लियर? तो आ वर्ड मित्रों तमे खास सेडिमेंटेशन कोएफिशियंट, घनता कद, अवसादन जेवा शब्दोथी तो परिचित छो। आ एक वर्ड આપણે યાદ રાખી લઈશું કે જેથી કોઈ વાર પૂછાય તો આપણને તકલીફ પડે નહીં। ચલો ક્લિયર? ઓકે, આગળ પક્ષમાં અને કસામાં મુખ્ય ભાગ શું કહે છે? પક્ષમાં અને કસાના મુખ્ય ભાગને શું કહે છે? અહીંયા પણ મિત્રો એક વર્ડ તમારે સ્વીકારવા જેવો જ છે। હવે પક્ષમાં અને કસાનો મુખ્ય ભાગ એટલે શું? યાદ આવે છે મિત્રો? સેન્ટરમાં આવેલી બે સૂક્ષ્મ નલિકાઓ, બરાબર કે નહીં? અને ફરતે આવેલી પેલી જોડમાં 9 જોડ સૂક્ષ્મ નલિકાઓ, યાદ છે કે નહીં મિત્રો? 18 સૂક્ષ્મ નલિકાઓ ગોઠવાયેલી છે। તો એ સૂક્ષ્મ નલિકાઓ જ તમારી પક્ષમાં અને કસાનો મુખ્ય ભાગ કહેવાય છે, બરાબર। આખી સંપૂર્ણ બે તંતુઓની જોડાણ બધું જ, બરાબર। તો એ બધી રચનાઓ એટલે મિત્રો એક્ઝોનિમ। मैं તમને કીધું ને કે વર્ડ અહીંયા પણ તમને જાણવા મળશે
જેને શું કહે છે મિત્રો? એક્ઝોનિમ કહે છે. એટલે જ્યાં નલિકાઓની ખાસ સૂક્ષ્મ નલિકાઓની જે ગોઠવણી છે એને એક્ઝોનિમ કહે છે. બરાબર. તો આ વર્ડ બી તમારે હાલ પૂરતો યાદ રાખવાનો છે કે ભાઈ જે સૂક્ષ્મ નલિકાઓની જે ગોઠવણી છે એની જે જોડાણ છે એ એક્ઝોનિમ છે, જે પક્ષમ અને કસાનો શું છે? મુખ્ય ભાગ છે. અને આ નલિકાઓ આ રીતે જોડાયેલી છે અને એ રીતે તમારી પક્ષમ અને કસાની રચના બધી જોવા મળે છે. બરાબર મિત્રો, હજુ તમને કહું છું અમુક તો માહિતી લક્ષી છે એટલે એ પ્રમાણે આપણે એને શું કરીશું? યાદ જ રાખીશું. બરાબર. આગળ કયું વિધાન ખોટું છે? હવે આપણે અહીંયા ખોટું વિધાન શોધવા નીકળ્યા છીએ. બરાબર. 4 વાક્યો જોઈ લઈએ. પહેલા ઓક્સિઝોમ એટલે મિત્રો F1 કણ. હવે એના માટે ચેપ્ટર નંબર 13 યાદ કરવું જ પડશે, 14 યાદ કરવું પડશે. બરાબર. એટલે એ થોડું સમય લાગશે તમને. ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન થાય છે મિત્રો F1 કણિકા. ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કણા સૂત્રોનું અંતઃપટલ. યસ. કોષ દિવાલનું દ્રવ્ય એ ડિક્ટિયોઝોમ મતલબ કે ગોલ્ગી કાય. ગોલ્ગી કાયનું બીજું નામ ડિક્ટિયોઝોમ છે, માં બને છે. આથી તેને કોષની કાર્બોદિતની ફેક્ટરી કહે છે. મિત્રો એકચ્યુઅલી કોષ વિભાજન વખતે કોષીય તક્તી, આપણે અહીંયા શબ્દ એક ઉમેરી શકીએ, કોષીય તક્તી બનાવે છે. એક ફ્રેમ જે સેટ થાય છે ને કોષ દિવાલ, એક ફ્રેમ સેટ કરવાનું કામ એકચ્યુઅલી ગોલ્ગી કાયનું છે. બરાબર. એ ફ્રેમ આખી ગોલ્ગી કાય તૈયાર કરે છે. જે ફ્રેમ તમારી કોષ દિવાલ, ખ્યાલ આવે છે કે નહીં? તો યસ, એ કામ પણ એ કરે છે. SER એ પેપ્ટાઇડ સંશ્લેષણમાં સંકળાયેલ છે. મિત્રો જુઓ, SER સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એ પેપ્ટાઇડ સંશ્લેષણ. પેપ્ટાઇડ એટલે પ્રોટીન સંશ્લેષણ. મિત્રો યાદ કરો, પ્રોટીન સંશ્લેષણ માટે તો RER છે ને. પ્રોટીન સંશ્લેષણ માટે કોણ છે? RER છે, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અહીંયા તો SER છે, સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો એ લિપિડનું સંશ્લેષણ કરે મિત્રો. અહીંયા પેપ્ટાઇડ એટલે પ્રોટીનની વાત કરે છે, તો આ તો એક રોંગ છે. બરાબર. આગળ વિષોરો દ્વારા ઓમ્નિસ સેલ્યુલા આપવામાં આવ્યું હતું. યસ. પૂર્વ અસ્તિત્વ નવા કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થાય છે. એનું ઇંગ્લિશ ઓમ્નિસ સેલ્યુલા. તો એ કોણે આપ્યું? વિષોરોએ જ આપ્યું હતું ને. બરાબર. તો એ જોઈ શકીએ છીએ આપણું વાક્ય જે વિધાન આપણને ખોટું વિધાન શોધવાનું કીધું છે, તો એ આ છે. SER એ પેપ્ટાઇડ સંશ્લેષણમાં સંકળાયેલી છે, નહીં તે લિપિડ સંશ્લેષણમાં સંકળાયેલી છે. ક્લિયર છે મિત્રો? બરાબર. ઓકે. આગળ હવે જો મિત્રો, અહીંથી આપણી એક્સરસાઇઝ 6 શરૂ થઈ રહી છે. હવે એક્સરસાઇઝ 6 ની વાત કરીએ તો અહીંયા પણ જે આપણે એક્સરસાઇઝ 5 માં અનુભવ કર્યો કે અમુક MCQ લગભગ બીજા ચેપ્ટરો સાથે રિલેટેડ હોય. બરાબર. અમુક ખાલી માહિતી લક્ષી હોય. બરાબર. તો એવા MCQ અહીંયા પણ જોવા મળશે. રેડી. તો જે મુખ્ય NCERT સાથે જોડાયેલા છે અથવા તો જે જરૂરી છે, જેનું નોલેજ જરૂરી છે, ક્યાંક થિયરીમાં એની ચર્ચા નહીં થઈ હોય, એવા MCQ પર હું વધારે ભાર મૂકીશ. બરાબર. જેથી તમને તકલીફ ન પડે. નીચેનામાંથી કયો એક સજીવ કોષવાદ મુજબ અપવાદ છે? કોષવાદ મુજબ અપવાદ છે. વાયરસ, લીફ, બેક્ટેરિયા, ઓલ ઓફ. મિત્રો કોષવાદનું શું? દરેક સજીવ કોષ અને કોષીય નિપજનો બનેલો છે. કોષવાદનો મુદ્દો એ પણ થાય કે દરેક સજીવ કોષોનો બનેલો છે, એટલે કે કોષ અને કોષીય નિપજ આવી ગયું. સેકન્ડ હતું નવા કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થાય છે. બરાબર. તો પહેલું વાક્ય શું હતું? દરેક સજીવ કોષ અને કોષીય નિપજનો બનેલો હોય. એટલે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું હોય? કોષ. મતલબ એની અંદર બધી જ રચનાઓ પ્રોપર હોવી જોઈએ. કોષ દિવાલ, કોષ રસ પટલ. ચલો કોષ દિવાલ ન હોય, બાકીની રચનાઓ કોષ રસ, કોષ કેન્દ્ર, જનીન દ્રવ્ય. હવે આ બધાની કમ્પેરિઝન કરીએ તો આ બંને તો બધું ધરાવે છે. આ શું કોષ કેન્દ્રીય કોષ છે? આદિકોષ કેન્દ્રીય કોષ છે. પણ બાકી જીવરસની બધી રચના તો છે જ ને. વાયરસ પાસે શું છે? હમણાં જ કોરોના વાયરસ ચાલી રહ્યો છે. વાયરસ પાસે છે શું? એક ફરતે રક્ષણાત્મક પ્રોટીન આવરણ, એની જનીન દ્રવ્ય RNA કાં તો DNA. મોટા ભાગે RNA હોય. એની પાસે જીવરસ કાંઈ કોઈ વ્યવસ્થા હોતી નથી. એટલે વાયરસ જે ખરો એ આપણા કોષવાદ માટે કેવો છે? અપવાદ છે. અને તે આપણે એને કહીએ છીએ કે સજીવ અને નિર્જીવની જોડતી કડી છે. કોણ? વાયરસ. તો એ અપવાદમાં આવશે. બરાબર. આગળ વનસ્પતિ કોષમાં
શાનો અભાવ હોય છે? મિત્રો વનસ્પતિ કોષમાં શાનો અભાવ હોય છે? તમે સાંભળ્યું હશે કે ભાઈ, અને આપણે ભણી પણ ગયા કે ભાઈ વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર, તારાકાર એનો શું છે મિત્રો? અભાવ છે, બરાબર. હવે તારા કેન્દ્રો મિત્રો આપણે જાણીએ છીએ કે બે તારા કેન્દ્રો એકબીજાને કાટખૂણે આ રીતે ગોઠવાય, બરાબર, અને આ રીતે તારા કિરણો દર્શાવતા આપણે, બરાબર. તો અને બંને ભેગા મળે એટલે આપણે રચના બનતી તારાકાર, બરાબર કે નહીં? બે તારા કેન્દ્રો ભેગા થાય એટલે તારાકારની રચના થાય, અને આ બધા તારા કિરણો છે. તો આ રચના તો આપણે જાણીએ છીએ કે વનસ્પતિ કોષમાં આ બધાનો શું છે? અભાવ છે. આ તો પ્રાણી કોષમાં જોવા મળે છે, બરાબર. પણ અહીંયા જો મિત્રો ત્રાક તંતુઓ છે જે તારા કેન્દ્રો કે તારાકાય દ્વારા નિર્માણ પામે છે, પરંતુ આ ત્રાક તંતુઓ કોષ વિભાજનની ક્રિયામાં બહુ મહત્વનો ભાગ ભજવે. પેલા જનીન દ્રવ્યની વહેંચણી કરવામાં આપણે અભ્યાસ કર્યો તો એ જનીન દ્રવ્યની વહેંચણીમાં ત્રાક તંતુઓનો જરૂર તો પડવાની છે. તો વનસ્પતિ કોષમાં ભલે ને તારાકાય કે તારા કેન્દ્ર ના હોય, પરંતુ ત્રાક તંતુ તો એમાં બને છે, કારણ વનસ્પતિ પણ કોષ વિભાજન કરે છે, એકમાંથી બે બાળ કોષ બનાવે છે, જનીન દ્રવ્ય એ પણ વહેંચે છે, જે આપણે ચેપ્ટર નંબર 10 માં અભ્યાસ કરવાનો છે. એટલે વનસ્પતિ પાસે ભલે આ બે નથી, પણ ત્રાક તંતુઓ તો છે જ. મિત્રો આ ખાસ યાદ રાખજો, અવારનવાર વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ કરે છે. એમાં ખાસ કરીને આ બંને તારા કિરણો અને ત્રાક તંતુઓ. તારા કિરણો જે તારા કેન્દ્રની ફરતે આવેલા છે, પણ જે કોષ વિભાજન માટે જે ત્રાક તંતુઓ બને છે, જે ટ્યુબ્યુલિન પ્રોટીન ના હતા. કયું પ્રોટીન? ટ્યુબ્યુલિન, કે જે જનીન દ્રવ્યને વહેંચણીમાં મહત્વનો ભાગ ભજવે. તો એ ત્રાક તંતુઓ છે જે વનસ્પતિ અને પ્રાણી કોષ બંનેમાં હોય. એટલે અહીંયા શું કીધું છે કે વનસ્પતિ કોષમાં શાનો અભાવ છે? તો તારા કેન્દ્ર અને તારા કિરણો, એટલે બોથ એ અને બી બંને. એટલે આન્સર આવશે દિલ્હી. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? આગળ, એક સ્વતંત્ર કોષમાંથી સમગ્ર સજીવ બનવાની ક્ષમતાને શું કહેવાય? બરાબર મિત્રો, એને સંપૂર્ણ ક્ષમતા કહેવાય. આ તમે અલિંગી પ્રજનન કે એવા ટોપિકમાં આપણે ચર્ચા થશે કે ઘણા એવા સજીવો છે કે ધારો કે એનો શરીરનો કોઈ ભાગ છૂટો પડે તો એ આખો ભાગ એમાંથી નવો સજીવ બનાવી દેતા હોય, બરાબર. એવું ક્યાંક તમે ધોરણ 9 કે 10 માં પણ તમારે ઉદાહરણ આવ્યા હશે, બરાબર. તો એને સંપૂર્ણ ક્ષમતા કહેવાય, બરાબર. તો અહીંયા કે ભાઈ એક કોષમાંથી આખો સજીવ તૈયાર થઈ જાય, એને સંપૂર્ણ ક્ષમતા કહેવાય, બરાબર. ક્લોનિંગ કરવું નહીં, વિભેદન કરવું. વિભેદન એટલે કાર્યોની વહેંચણી થવી, ક્લોનિંગ કરવું એટલે કોપી તૈયાર કરવી. ટોટીપોટેન્સી, ટોટીપોટેન્સી ઇંગ્લિશ વર્ડ છે, કોનો? સંપૂર્ણ ક્ષમતાનો. અને ચોથો વર્ડ છે રીજનરેશન, બરાબર. તો રીજનરેશન છે, રીજનરેશન. તો અહીંયા ટોટીપોટેન્સી એટલે કે સંપૂર્ણ ક્ષમતા, મતલબ એક કોષમાંથી આખો નવો સજીવ તૈયાર થઈ જાય કોષ વિભાજનની ક્રિયા દ્વારા, એકમાંથી બે એમ કરતા. તો એને સંપૂર્ણ ક્ષમતા કહે છે, અને એનો ઇંગ્લિશ વર્ડ છે ટોટીપોટેન્સી, બરાબર. એટલે સંપૂર્ણ ક્ષમતા. આગળ, કોષનો કોષ કેન્દ્ર સિવાયનો ભાગ કે જેમાં વિવિધ અંગિકાઓ આવેલી હોય છે તેને શું કહે છે? મિત્રો આ એક બહુ સરસ મજાનો પ્રશ્ન છે. એને આપણે ખાસ ધ્યાન અહીંયા આપીશું. આપણે અહીંયા જવા દઉં છું થોડું, કારણ કે ચર્ચા કરવી છે તમારી સાથે, એટલા માટે કે ભાઈ આ આપણો કોષ છે, સમજી લો, અને આ કોષ કેન્દ્ર છે. તો આ બધો કોષ રસ થયો, અને આ કોષ રસની અંદર બધી અંગિકાઓ આવેલી છે, જે અંગિકાઓ હોય તે હરિતકણ, કણાસૂત્ર જે હોય તે. પ્રશ્ન શું કે કોષનો કોષ કેન્દ્ર સિવાયનો ભાગ, એટલે આ ભાઈને ધ્યાનમાં નહીં લેવાનો. કોષ કેન્દ્ર સિવાયનો ભાગ કે જેમાં વિવિધ અંગિકાઓ આવેલી છે, એટલે તમારો કોષ રસ પ્લસ અંગિકાઓ થઈ મિત્રો, બરાબર ને? એટલે આપણો કોષ રસ એટલે કોષ રસ આધારક થઈ ગયો કહેવાય, કોષ રસ આધારક, બરાબર. તો કોષ રસ આધારક પ્લસ અંગિકાઓ, બરાબર ને? કારણ કે આ કોષ કેન્દ્રને તો ગણવાનું નથી. જેમાં વિવિધ અંગિકાઓ આવેલી હોય છે તેને શું કહે છે? તો કોષ રસ આધારક એટલે, અને એમાં આવેલી અંગિકાઓ એટલે આપણો કોષ રસ. મેં એક નોંધ આપેલી છે, જુઓ મિત્રો. કોષ રસ એટલે શું? તો કે કોષ રસ આધારક પ્લસ અંગિકા એટલે આ વિસ્તાર, રેડી. અને જીવરસ એટલે શું? તો કે આ કોષ રસ પ્લસ કોષ કેન્દ્ર એટલે આ સંપૂર્ણ ભાગને જીવરસ કહેવાય. આ જાણવું જરૂરી છે, બરાબર. કારણ કે કોષનો સંપૂર્ણ
ભાગ અંદરનો કોષ દિવાલ કોષ રસ પટલની અંદરનો બધો જ વિસ્તાર એટલે જીવરસ બરાબર પણ ધારો કે કોષ રસનો આધારક અને એની અંગિકાઓ તો કે કોષરસ આ કોષરસ છે અને કોષરસ પ્લસ કોષ કેન્દ્ર બધાને સાથે લઈએ તો જીવરસ છે બરાબર તો એ વર્ડ બી તમારે યાદ રાખવાના છે બરાબર એમાં તમને તકલીફ પડવી જોઈએ નહીં તો એ નોંધ બહુ સરસ મજાની છે એ યાદ રાખજો બાકી તો જો જીવરસ તો એમાં એમ કેવું જોઈએ કોષરસ પ્લસ કોષ કેન્દ્ર તો કે જીવરસ કોષ કેન્દ્ર રસ યા તો આખી અલગ જ થઈ ગયું અને કોષ રસ પટલ તો આવે જ નહીં ઓકે તો અહીંયા આપણો આન્સર હશે કોષ રસ પણ આ વસ્તુ ખાસ યાદ રાખો બરાબર કે ભાઈ આધારક પ્લસ અંગિકાઓ તો કે કોષ રસ અને કોષ રસ પ્લસ કોષ કેન્દ્ર તો જીવરસ ચલો ક્લિયર રેડી તો વિદ્યાર્થી મિત્રો આગળનો એમસીક્યુ જોઈએ હરિતકણો ક્રોમોપ્લાસ્ટ એટલે કે આપણા રંગકણ અને લ્યુકોપ્લાસ્ટ એટલે કે આપણા રંગહીન કણ આ બધામાં શું સમાનતા છે મતલબ આ ત્રણેય કણોની અંદર શું સમાનતા જોવા મળે છે આપણે જોવું છે રંજક કણોની હાજરી મિત્રો રંજક કણોની હાજરી તો કોનામાં છે ક્રોમોપ્લાસ્ટ ખાસ ધરાવે છે હરિતકણ બી ધરાવે પણ લ્યુકોપ્લાસ્ટ રંજક કણો ધરાવતા નથી બરાબર થાઇલેકોઇડ અને ગ્રાનાની હાજરી એ તો ફક્ત અને ફક્ત હરિતકણમાં જ જોવા મળે બરાબર કે નહીં એ આ બંને ધરાવતા નથી સ્ટાર્ચ પ્રોટીન અને લિપિડનો સંગ્રહ એ તો લ્યુકોપ્લાસ્ટમાં થાય છે સમિતાય કણ તૈલ કણ યાદ છે કે નહીં મિત્રો મંડ કણ એટલે કે સ્ટાર્ચ કણ તો એ બધા તો લ્યુકોપ્લાસ્ટ એટલે કે રંગહીન કણ તરીકે છે ભાજન જેવી ક્રિયા દ્વારા વિભાજન પામે છે મતલબ એમની સંખ્યામાં શું કરે વધારો કરે બરાબર ફ્યુઝન એટલે ભાજન થવું એટલે એકમાંથી બે થવું સિમ્પલ બરાબર અને એની કણોની સંખ્યામાં શું થાય વધારો આપણે હરિતકણ પણ મિત્રો આપણે જાણીએ છીએ કે ભાઈ અર્ધ સ્વાયત્ત અંગિકા છે વિભાજન પામી એ રીતે જ ક્રોમોપ્લાસ્ટ અને એ જ રીતે લ્યુકોપ્લાસ્ટ પણ વહેંચણી થાય છે તો યસ આપણો આન્સર શું બનશે મિત્રો ડી બનશે ભાજન જેવી ક્રિયા દ્વારા વિભાજન પામી એમની સંખ્યામાં શું કરે વધારો કરતા હોય છે કોષ કેન્દ્રિકા શબ્દ કોણે આપ્યો મિત્રો ફરી પાછો આ માહિતી લક્ષી એમસીક્યુ છે એનસીઆરટીમાં જે વૈજ્ઞાનિકો ઉલ્લેખ કર્યા હોય એમને ખાસ યાદ રાખવાના છે બરાબર અહીંયા પ્રશ્ન છે તો ચર્ચા કરી લઈશ બરાબર તમને સોલ્યુશનમાં પણ આપેલું છે બોમેન 1840 ની અંદર એમને કોષ કેન્દ્રિકા શબ્દ ઉલ્લેખ કર્યો હતો આગળ વાત કરીએ કોષ કેન્દ્રિકાને અભિરંજિત કરવા માટે કયો અભિરંજક ઉપયોગી બને છે હવે અહીં કોષ કેન્દ્રિકાને અભિરંજકની વાત ચાલે છે બરાબર એ પણ એક માહિતી લક્ષી છે બરાબર ઇઓસિન એ એસિડિક અભિરંજક છે એ નથી પણ મિત્રો અહીંયા બરાબર હિમેટોક્સિલિન જે ઘટક જે ખરો એના દ્વારા આપણી કોષ કેન્દ્રિકાને અભિરંજિત કરી શકીએ છીએ તો આ બંને એમસીક્યુ માહિતી લક્ષી છે બરાબર આપણે એકવાર જોઈ લીધા હું બોલી ગયો તમે એકવાર વાંચી લીધા ઓકે કોઈ વાર પૂછાઈ જાય બરાબર તો એ વખતે આપણને યાદ આવી જવા જોઈએ બરાબર સારું હવે અહીંયા જો મિત્રો રોબર્ટસન સિંગર અને નિકોલસન કોષ રસ પટલના બંધારણીય મોડેલમાં શાનો તફાવત હતો મિત્રો આપણે જાણીએ છીએ કે સિંગર અને નિકોલસનના મોડેલને આપણે સ્વીકૃત કરેલું છે બરાબર કોષ રસ પટલ પરંતુ રોબર્ટસને એકમ પટલ સંકલ્પના આપેલી શું આપેલી મિત્રો એકમ પટલ સંકલ્પના કોને આપી હતી રોબર્ટસન આ સિવાય બી એક મોડેલ હતું સેન્ડવિચ મોડેલ બરાબર તો એ બધા મોડેલની અંદર મિત્રો ખાસ કરીને રોબર્ટસન અને એટલે કે એકમ પટલ સંકલ્પના કે સેન્ડવિચ મોડેલની અંદર એ લોકો એવી રજૂઆત કરતા કે પ્રોટીન બહારની બાજુ આવેલો છે લિપિડ તો દ્વિસ્તરીય છે જ લિપિડ ને એ લોકો દ્વિસ્તરીયમાં કોઈ જ એમને ઇશ્યુ નહોતો બરાબર પરંતુ પ્રોટીન ક્યાં છે તો કે બહારની બાજુ ગોઠવાયેલું છે આવી બધી રજૂઆત એ લોકોની હતી બરાબર પણ આપણે જાણીએ છીએ કે ભાઈ આપણું જે સિંગર અને નિકોલસન જે ખરા એમને તો પ્રોટીન આ રીતે પણ બતાવેલું છે અંતર્ગત બહિર્ગત બધી રીતે બરાબર પણ આ લોકો મોટા ભાગે બહિર્ગત એટલે કે બહારની તરફ પ્રોટીન બરાબર તો પછી અંદર સક્રિય વહન સાનુકૂલિત વહનમાં પેલા પ્રોટીન આયન માર્ગ જ રસ્તો બનાવે છે ને તો એ તો આખું ખોટું સાબિત થાય
એટલે પ્રોટીનની જે ગોઠવણી હતી પ્રોટીન અણુઓની એ આ બધાના મોડેલમાં એક ખાસ વેરિએશન હતું. એટલે આપણે અહીંયા બોમ્બે જોઈ શકીએ છીએ પ્રોટીનના અણુઓની શું ગોઠવણી. લિપિડના અણુઓ બધામાં સરખા જ હતા, લિપિડ સ્તરોની ગોઠવણી બધામાં ઓકે જ હતી, પણ મેઇન શું હતું પ્રોટીનના અણુઓની ગોઠવણી એ આ બધાના મોડેલોમાં અલગ અલગ પ્રકારની હતી. ચલો ક્લિયર છે? ઓકે. સક્રિય વહનમાં શાનો ઉપયોગ થાય છે મિત્રો? સક્રિય વહન એટલે શક્તિનો ઉપયોગ થાય. સક્રિય વહન મિત્રો ઢોળાંશની વિરુદ્ધ દિશામાં, મેં તમારી સાથે બહુ ચર્ચા કરેલી મિત્રો, દ્વિસ્તરીય લિપિડ છે અને એમાં પ્રોટીન અણુઓ ગોઠવાયેલા છે. અને મેં સક્રિય વહનમાં તો પેલો ખબર છે મિત્રો સોડિયમ પોટેશિયમ પંપની વાત કરેલી, બરાબર? ધારો કે અહીંયા 2 સોડિયમ છે, આ A સાઈડ અને આ B સાઈડ છે, અને અંદરની બાજુ ઘણા બધા સોડિયમ છે, 5-6 જેવા બતાવી. હવે છતાંય આને બહારથી અંદર એટલે કે A થી B તરફ આવું છે, તો ઢોળાંશ કઈ બાજુ છે? જો અંદર સાંદ્રતા વધુ છે એટલે ઢોળાંશ B થી A નો છે, પરંતુ એને આવું છે A થી B તરફ લઈ જવું જ પડે એમ છે, જરૂર છે. તો ઢોળાંશની વિરુદ્ધ દિશામાં કામ કરવું હોય તો પેલો સોડિયમ પોટેશિયમ પંપ, સોડિયમ પોટેશિયમ પંપ આના માટે કામ કરે છે. અને પંપ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં લઈ જશે, પણ એટીપી સ્વરૂપે શક્તિનો શું કરશે? વપરાશ કરે છે, બરાબર? તો સીધી વસ્તુ શક્તિની જરૂર પડવાની છે. તો સક્રિય વહનમાં શાનો ઉપયોગ થાય? શક્તિનો ઉપયોગ. તો કઈ શક્તિ ઉત્પન્ન ક્યાંથી થાય? ચયાપચય ક્રિયાઓમાંથી, ચય અને અપચય. હવે ચયાપચય પાછો શબ્દ તમે આગળના ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છો. ચય પ્લસ અપચય, તમે ખોરાક લો છો એ ચય ક્રિયા છે, પણ તમે શ્વસનનું કાર્ય કરી ખોરાકના ઘટકોનું ઓક્સિડેશન કરો કણાભ સૂત્રની અંદર, એમાં જે ઊર્જા મુક્ત થાય એ અપચય ક્રિયા છે. તો ચયાપચયની ક્રિયા દ્વારા જે શક્તિ નિર્માણ પામે એ શક્તિના ઉપયોગથી તો આપણે કોષરસ પટલમાં ઢોળાંશની વિરુદ્ધ દિશામાં પણ ઘટકોનું વહન કરી શકીએ. અને એ વહનને શું કહેવાય? વિરુદ્ધ દિશામાં થયું ઢોળાંશની, તો કયું વહન? સક્રિય વહન. મેં તમને કોષરસ પટલના ટોપિકમાં ડીપમાં સમજાવેલું છે, બરાબર કે નહીં? તો અહીંયા ચયાપચય શક્તિ. બાકી તો જો નિષ્ક્રિય પ્રસરણ, આસુરતી દાબ એના સાથે કઈ લેવા દેવા જ નથી. અને આ બધા જ વર્ડ મિત્રો આપણે ચેપ્ટર 11માં, ચેપ્ટર 12માં એ બધા ક્લિયર થવાના છે, બરાબર? ઓકે. એટીપી નો અણુ વાહક અણુ સાથે જોડાઈને દ્રવ્યનું વહન. એટીપી નો અણુનો ઉપયોગ થયો મિત્રો, અને ઢોળાંશની વિરુદ્ધ દિશામાં શક્તિનો વપરાશ થયો. ઓકે. ઓપ્શન સાંદ્રતા ઢોળાંશની તરફ મિત્રો, B થી A તરફ જતો તો સાંદ્રતા ઢોળાંશ તરફ થયું ને, વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ. તો એમાં ક્યાં શક્તિની જરૂર છે? શક્તિ ક્યાં જરૂર છે? ઢોળાંશની વિરુદ્ધ દિશામાં મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ જવું છે, બરાબર કે નહીં? તો જુઓ સાંદ્રતાના ઢોળાંશની વિરુદ્ધ કરે છે ત્યારે તો એટીપી નો વપરાશ થાય. આપણો આન્સર શું બનશે? બી. સી માં તો બહુ જ કીધા છે કે તો શક્ય જ નથી, અને ડી માં નો બહુ કીધું છે. તો અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો? બી બનતો જોવા મળે છે કે ભાઈ સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં જ્યારે ઘટકોને લઈ જવાના હોય, આપણે કેવો પેલો પહાડ ચડીએ છીએ તો ઢોળાંશની વિરુદ્ધ દિશામાં ગઈએ તો શક્તિનો શું થાય? વપરાશ થાય છે. પણ એ જ પહાડ ઉપરથી નીચે, જેમ કે ગિરનાર છે કે આપણો કોઈ પણ ગબ્બર છે કે કોઈ પણ, તો એથી આપણે ઉતરીએ છીએ ઢોળાંશની દિશામાં તો કોઈની જરૂર નથી પડતી, ફટાફટ નીચે આવી જઈએ, કારણ કે ઢોળાંશની દિશા છે ને, એમાં શક્તિનો વપરાશ થતો નથી. પણ જ્યારે સીડીઓ ચડતા હોઈએ ત્યારે 100 પગથિયા ત્યાં નથી બેસી ગયા. હું કહેતો તો ઉડન ખટોલામાં લઈ ગયા હોત તો, બરાબર કે નહીં? તો એના જેવું છે મિત્રો. રેડી? એ જ વસ્તુ ધારો કે લિફ્ટ ખરાબ હોય, બરાબર? ફ્લેટની અંદર આપણી લિફ્ટ ખરાબ છે, બરાબર? 8મા 9મા માળ આપણે રહેતા હોઈએ તો મેં એવા ઉદાહરણ મેં જોયેલા છે કે બેસી રહી નીચે, સાહેબ લિફ્ટ ખરાબ છે, એ ચાલુ થાય પછી હું તો આવીશ, કંઈક કે ઢોળાંશની વિરુદ્ધ દિશામાં જવું છે, હાંફી જવાય છે. પણ એ જ વસ્તુ ઉતરવાની વાત, લિફ્ટ ખરાબ છે કઈ વાંધો નહીં ઉતરી જઈએ, કે ઢોળાંશની દિશામાં છે, એમાં શક્તિ વપરાતી નથી, વપરાય છે પણ બહુ ઓછી માત્રામાં. ખ્યાલ આવી ગયો? એટલે હંમેશા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં જઈએ છીએ ત્યારે શક્તિનો વપરાશ થાય, બરાબર? અને એટીપી નો અણુ વાહક અણુ સાથે, વાહક અણુ એટલે કોણ? સોડિયમ પોટેશિયમ પંપ, એ આપણો વાહક અણુ છે જે ઢોળાંશની વિરુદ્ધ દિશામાં લઈ જશે પરંતુ ખર્ચો લાગશે, એટીપી વપરાશે. ખબર પડી મિત્રો? ઓકે. તો અહીંયા આન્સર શું આવશે? બોમ્બે આવતો જોવા મળે છે. આગળ કોષ રસમાં આવેલ સૂક્ષ્મ તંતુકો શાના બનેલા છે? મિત્રો મેં તમને પહેલા જ કહી દીધું કે ભાઈ કોષ રસ જે કરો, કોષ રસ એ કંકાલ, તો ભાઈ સૂક્ષ્મ તંતુકો તો કે એક્ટિન પ્રોટીન, અને પેલી નલિકાઓ છે તો કે ટ્યુબ્યુલિન પ્રોટીન,
યાદ છે કે ને? બે વર્ડ ખાસ યાદ રાખો, બરાબર? તો સીધી વસ્તુ છે, કોષ રસની અંદર આવેલા સૂક્ષ્મ તંતુકો. તો કે સૂક્ષ્મ તંતુકો કયા પ્રોટીન? તો કે એક્ટિન પ્રોટીનના બનેલા જોવા મળે છે. માયોસિન પ્રોટીન તો આપણા સ્નાયુઓની અંદર હાજર જોવા મળશે, બરાબર? પેક્ટિન જે વનસ્પતિઓની અંદર ખાસ જોવા મળતું હોય છે. ટ્રિબ્યુલિન તો જે સૂક્ષ્મ નલિકાઓ છે ટ્રિબ્યુલિન પ્રોટીનની બનેલી છે. તમે જે આપણે પક્ષમાં અને કસાની અંદર પણ જોઈ સૂક્ષ્મ નલિકાઓ, એ પણ ટ્યુબ્યુલિન પ્રોટીન, બરાબર? તારા કેન્દ્રની અંદર જોવા મળેલી સૂક્ષ્મ નલિકાઓ એ પણ ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી હોય છે. ચલો ક્લિયર? ઓકે. પ્રોકેરિયોટિક કોષની કસામાં મિત્રો, પ્રોકેરિયોટિક કોષ એટલે આદિ કોષ કેન્દ્રીય કોષ. મિત્રો એક વસ્તુ ક્લિયર રાખજો, આદિ કોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષની કસામાં વેરિએશન છે, બરાબર? તો પ્રોકેરિયોટિક કોષની કસામાં તો એની કસા વ્યાસ ફ્લેજેલિન પ્રોટીનનો બનેલો હોય છે, બરાબર? આ મિત્રો એક જૂના સિલેબસનો એમસીક્યુ છે, બરાબર? કે સ્પષ્ટપણે ઉલ્લેખ હતો કે આદિ કોષ કેન્દ્રીય કોષ પ્રોકેરિયોટિક કોષની જે કસા છે તે ફ્લેજેલિન નામના પ્રોટીનની બનેલી છે. એ તમે યાદ રાખી શકો છો, બરાબર? પટલ વિહીન નલિકામય રચના છે. હા મિત્રો, પટલ વિહીન બહિરુદ ભેદ છે ને, તો કોષ પટલનો બહિરુદ ભેદ છે. તલકાયમાંથી શું થાય? એનો ઉત્પન્ન થાય છે, અને તલકાય તારા કેન્દ્રમાંથી ઉત્પન્ન થાય છે, બરાબર કે નહીં? ઓકે. પણ જો કે અહીંયા તો પ્રોકેરિયોટિક સેલ છે એટલે એમાં તો તારા કેન્દ્ર હોય બી નહીં, કારણ કે તો આદિકોષ કેન્દ્રીય કોષ છે એટલે એના તલકાયમાંથી ઉત્પન્ન થાય છે, બરાબર? એટલે અને પટલ વિહીન નલિકામય રચના છે. તો બધા જ પોઈન્ટ આપણને અહીંયા શું છે? સાચા દેખાઈ ગયા છે. તો આન્સર શું મિત્રો? ઓલ અબો. ચલો ક્લિયર? ઓકે. આગળ, કોષમાં કોષીય અંગિકાઓની સંખ્યાનું નિયમન કઈ અંગિકા દ્વારા થાય છે? કોષમાં આવેલી કોષીય અંગિકાઓ, કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગી કાય, બરાબર કે નહીં? તો એ બધી અંગિકાઓનું નિયંત્રણ કોના હાથમાં છે? મિત્રો લાઇસોસોમ. કેમ? સ્વભક્ષણ કરે છે કે નહીં? બરાબર? કે ભાઈ જે અંગિકાઓ વૃદ્ધ થઈ ગઈ છે, જે અંગિકાઓએ પોતાની કાર્યક્ષમતા ગુમાવી દીધી છે, તો એનું શું કરે? પાચન કરી કાઢે છે, બરાબર ને? કારણ કે એ વૃદ્ધ અંગિકા જશે તો એની જગ્યાએ નવી અંગિકા આવશે. તો કઈ અંગિકાઓ કેટલી રહેશે એનું વર્કઆઉટ બધું લાઇસોસોમના હાથમાં છે, બરાબર? તો યસ કે ભાઈ અંગિકાઓની સંખ્યાઓનું નિયમન લાઇસોસોમ કરતી જોવા મળે છે, બરાબર? આગળ, મેસેન્જર આરએનએ નું સંશ્લેષણ ક્યાં થાય છે? મિત્રો આજે તમારા માટે આ પ્રશ્ન નવો છે. બાર સાયન્સને અભ્યાસ કરશો તો મિત્રો આ નોર્મલ છે, કારણ કે મિત્રો બધા જ મેસેન્જર આરએનએ નહીં, આ સિવાય ટ્રાન્સફર આરએનએ હોય કે રિબોઝોમલ આરએનએ હોય, બધા જ આરએનએ કોષના કોષ કેન્દ્રમાં બને છે, કોષના કોષ કેન્દ્રમાં બને છે, બરાબર? એમાં જે મેસેન્જર આરએનએ અને ટ્રાન્સફર આરએનએ, આ બંને આરએનએ તો ડીએનએ દ્વારા સીધા બને છે. ડીએનએ ની માહિતી દ્વારા બંનેનું સંશ્લેષણ થાય. ડીએનએ ક્યાં છે? કોષના કોષ કેન્દ્રમાં છે. અને જ્યાં રિબોઝોમલ આરએનએ કરો એનું નિર્માણ કરવામાં કોષ કેન્દ્રિકાએ ભાગ ભજવ્યો છે, પણ એ પણ ક્યાં? કોષ કેન્દ્રમાં છે. એટલે પણ અહીંયા તો આપણને મેસેન્જર આરએનએ પૂછ્યો છે, બરાબર? તો મેસેન્જર આરએનએ તો ક્યાં? કોષના કોષ કેન્દ્રમાં એનું સંશ્લેષણ થાય. ટ્રાન્સફર આરએનએ કોષના કોષ કેન્દ્રમાં સંશ્લેષણ થાય. રિબોઝોમલ આરએનએ કોષના કોષ કેન્દ્રમાં સંશ્લેષણ થાય. પરંતુ મેસેન્જર આરએનએ અને ટ્રાન્સફર આરએનએ ડીએનએ દ્વારા સંશ્લેષણ પામે, જ્યારે રિબોઝોમલ આરએનએ માં કોષ કેન્દ્રિકા પોતાનો ભાગ ભજવે છે. ખ્યાલ? પાછી કોષ કેન્દ્રિકા એ ડીએનએ દ્વારા સંશ્લેષિત થતી હોય, બરાબર? એટલે એમ જોવા જઈએ તો બધા જ આરએનએ ના સંશ્લેષણ માટે ડીએનએ બહુ મહત્વનો ભાગ ભજવે છે, જે કોષના કોષ કેન્દ્રમાં છે. રાઈટ? એટલે મેસેન્જર આરએનએ નું સંશ્લેષણ ક્યાં થાય છે? કણાભસૂત્ર, રિબોઝોમ્સ, કોષ કેન્દ્રિકા કે કોષ કેન્દ્ર? કે કોષ કેન્દ્રમાં થાય છે. ચલો ક્લિયર છે મિત્રો? બરાબર? તો અહીંયા સુધી આપણે રાખીએ. આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને આ બધા એમસીક્યુ ક્લિયર થઈ ગયા હશે, બરાબર? તમને જે ઘરેથી સોલ્વ કરવા આપું, ક્યાંય તકલીફ પડે તો મને વોટ્સઅપ કરીને એમસીક્યુ નો મતલબ કે સોલ્યુશન કરી શકો છો મારી સાથે. ક્લિયર છે? ઓકે, ગુડ.